ગામડામાં હબ ખોટી રીતે કોઈની આળી ન કરે અને શહેરોમાં છે ને ફજ્જા લેવા હાટો ગમગમાવે. અરે માણસ મર્યાદા હતી ભાઈ, અત્યારે મર્યાદા નથી કોઈ ને. એ હું તમને પૂછું તમે કઈ જાણો છો? આ બધું હજી પણ ખાવા કાંઈ નહોતું. અમે દૂધ ને રોટલો અને મરસું બપોરે ગાય ધોઈ દૂધનો વાટકો ભરી લઈ. હું એકલો મેં ગાવું સાર્યું કે તમે ભણો લગ દેખી થાઓ. લગ્ન સારા થતા લાલ પાઘડી બાંધતા આટલી માથે અને ફૂમકા લાકડી. ડીઝલ તો અમને સાચી જ દબાવવા મળે. પંગજ પડતી થાળીઓ દેતા પછી પીરવતા. આ બાબો દો લાડવા ખાઈ તારી વરાળ પાને પાને પર હરી ક્યાં જઈને ઝપાવું ઝાડ. કદી જો અમ પર હમદિલી જાગે તો ભલે નાદાન કહેજે, પણ બિચારા કહીશ ના લાખો ભલે ધિકાર દેજે. હાલ આપણે ભાવનગરના સણોસરા ગામમાં છીએ અને અત્યારે જે જોઈએ તો બપોરનો સમય છે, માથે તડકો તપી રહ્યો છે અને વડીલો બેઠા છે. આ વડીલોના છાંયડે બેસો તો પણ જીવન છે તે સમૃદ્ધ થઈ જતું હોય છે, સંતોષમય થઈ જતું હોય છે. તો આવો એક દાદા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે, તો તેમની સાથે જ સીધી વાત કરીએ, વાત ગુજરાતી પર. દાદા શું નામ છે આપ? ગોવાભાઈ. શું કહેશો દાદા, અત્યારે આમ જોઈએ તો ગામડામાં તમે બેઠા છો અને તમે હમણાં દુહા ગાતા હતા, તો પહેલાં તો દુહો જ એક સંભળાવો. પહેલાં તમે હમણાં ઓલા જે ગાતા હતા એ જ સંભળાવો. ધારી અમરેલી ધરું છે ખાંભા થરથર થાય, ગરી કાંઠાના ગામ રણે ધવે રામ. વાહ વાહ વાહ. એટલે એનો શું થયું, શું દાદા એનો અર્થ શું થાય? પેલા રામ ગરીમાં હતો, ગામ હતા ધરું આવતો કે પછી એનો દાયરો ધારી અમરેલી ધરું છે ખાંભા થરથર થાય, ગરી કાંઠાના ગામ ને રણે ધવે રામ. એ બારવટિયાની કેવું હતું? બારવટીયો હતો ઈ. હા, શા માટે બારવટિયા બનતા એના વિશે જાણું, કારણ કે અત્યારે તો કોઈ બારવટિયા જોયો ન હોય. તો એ શું હતું બારવટિયા? એને ભાભો હતો ને એ ડોશીમાં ને ડોશીમાં બાપાને ખાડામાં પાણી પાયું. પછી એમ નાનો હતો પછી મોટો થયો પછી એમ થયું કે પછી બાબા ઘરે હતો ન્યાય ગયો. એટલે તમે એ બધું જોયેલું આ બારવટિયા ને? ના બાપા, મારું જોયેલું નહીં. વાત સાંભળેલી ભાઈ. હા, એ સમયની. પછી દાદા તમે આ પાઘડી પહેરી છે એનો શું અર્થ થાય? શા માટે પાઘડી પહેરવામાં આવે? પાઘડી અમે માલમાં જતા ભાઈ, ગાયુમાં જતા, ગાયું બીલોમાં કે પાઘડી તો આવી જોઈએ ને. આજકાલ બધા ગામડું મૂકીને સિટીમાં રહેવા જાય છે, તો ગામડું કેટલું જરૂરી છે? તમને ગામડામાં ગમે કે સિટીમાં? અમને ગામડામાં. શું કારણ છે એનું? અમને છૂટા હવામાન બનાવે, વાતાવરણ. હા, અને સમ પણ બહુ હોય. અત્યારે જ્ઞાતિ જાતિ ને એવા ભેદભાવ બધા વધી ગયા, પણ ગામડામાં બધા હંપીને રહેતા હોય. હા, ગામડામાં હંપી રહે. એનું શું કારણ છે દાદા? હંપ અત્યારે જોવા મળે હજુ પણ? એ હંપ અત્યારે બહાર જોવા નથી મળતો. ગામડામાં કેમ હંપ છે? ગામડામાં હબ ખોટી રીતે કોઈની આળી ન કરે અને શહેરોમાં છે ને ફજ્જા લેવા હાટો ગમગમાવે. શું કહેશો દાદા, પહેલાનો સમય કેવો હતો? પહેલાનો સમય સારો હતો. અત્યાર કરતા શું કારણ એનું? કારણ એનું એવું કે પહેલા સમય કરતા આજનો સમય સારો છે. એટલે પેલાના સમયમાં શું હતું? ભાઈબંધી કેવી હતી લોકોને એકબીજા સાથે? ભાઈબંધો હજી પણ ખાવા કાંઈ નહોતું. તમે આ કઈ અત્યારે આજે પડીકા ને એવું મળે, તમે એવું કઈ ખાતા? પડીકા ને એવું? પડીકા ક્યાં, અમે આ પડીકા જ ભાડ્યા. તો ત્યારે તમે શું ખાતા બધું? અમે દૂધ ને રોટલો અને મરસું. બપોરે ગાય ધોઈ દૂધનો વાટકો ભરી લઈ અને મસ્ત ચટણી ખાઈ. અને આખો દિવસ પછી શું કરવાનું? આખો જે દોયા ગઈ વાટિકા જેવી વાવડી, રાવણ જેવો રામ, સરખો જમે રામ, ઢોંઢે રામડો જમે. આખો દિવસ ની યાર. ભાઈ મરે ભો હારિયા, બેન્યું મરે દસ્યું જાય, એને સોય દશીના ભાવ હોય. વડીલા તારી વરાળ પાને પાને પર હરી ક્યાં જઈને ઝપાવું ઝાડ. આ બધું પેલા હતું, હવે અત્યારે આવું કે જોવા? હવે અત્યારે નથી. આ કેટલું જરૂરી છે દાદા જે તમે બોલો છો એ બધું સાહિત્ય?
હે એ કેટલું જરૂરી છે તમે જે બોલો છો એ સાહિત્ય? એ પહેલાં થતું બોલતા અમે તે હા, તમને કોને શીખવાડ્યું આ બધું? અમને અમારો પાપ પોતે અમારો માવતર હા, હવે કોઈ માવતર આવું શીખવાડે છે સાહિત્ય? ના 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 આવો માવતર શીખવાડે કે તમે ભણો ને દેખી થાઓ. હા, જરૂરી છે ભણવું? ભણવું જરૂરી છે ને, ભણીએ છોકરાને ભણાવીએ છીએ. મારો છોકરો માસ્તર છે. હા, તમે ભણેલા છો? હું એકલો મેં ગાવું સારી. હા, આમ ઈચ્છા થાય કે બધી ભણ્યા હોત તો સારું એવું થાય? હજી સાહેબ ઘણું થાય પણ હવે મરવા પૂછતા હા, હવે ઉપર જઈને ભણવાનું. દાદા પછી પહેલાના સમયમાં લગ્ન કેવા થતા? અત્યારે જો લગ્નની સિઝન આવે છે તો પહેલા લગ્ન કેવા થતા? લગ્ન સારા થતા. લાલ પાઘડી બાંધતા આટિયાળી માથે વાહ. અને ફૂમકા લાકડી હાથમાં પિત્તળની કુંડલીઓ લાકડી ઝપટ હતી. અત્યારે ઝપટ હોય છે, ઓલું ડીજે બીજે ની ઝપટ નો? નહીં ડીઝલ તો અમને અમારે સાચી જ દબાવવા મળે. હા, એ ઝપટ નો કહેવાય? ના ના હા, પણ આ ડિસ્કા કરતા હોય ડીજે ભાડીને પેલા એવું કઈ હતું? એ પહેલાં નહોતું કાંઈ. હા, એ કેવું લાગે તમારે ડીજે ની જોવો? અમારે સાચી થરથર થવા મળે. કેમ? અમને ફિટ જ નથી થતું. હા, કેમ પણ એવું થાય દાદા તમને? એટલે અમે કોઈ જોયું નથી. હા, અમે લાકડી સંભળે ને હા. એ જોયું. વાહ, અમારા લગ્નમાં લાકડી સંભળતા. લાકડી મળતા? હા, હાંડિયા માથે હમ ગળા માથે બીજ બાજા કેવા. તમારા લગ્નમાં શું હતું? ડીજે અત્યારે ડીજે હોય, તમારા લગ્નમાં શું હતું દાદા? હાંડિયા હા, કેટલા હાંડિયા? 2 હાંડિયા હા, હાંડિયામાં. અને જાણ ગઈ ગાડામાં હા, અને વાળા વાહ, ઢાંઢા. બોલો ઢાંડા એ છૂટા મૂકે ત્યાં રમતા જાય. ઓહો, એવી મજા અત્યારના લગ્નમાં આવે? અત્યારે તો આ બધું મંડપ મંડપ ને ન મજા આવે. ખર્ચો ઘણો કરે. ખર્ચો લાખ રૂપિયા ના કરે. હા, એ ખર્ચો કરવો જોઈએ કે ન કરવો જોઈએ દાદા લગ્નમાં? ખર્ચો કરવો નહીં પણ ખોટો ખર્ચો છે. કેમ ખોટો ખર્ચો છે? ખોટો જ ખર્ચો ને. અને અત્યારે જોઈએ તો છૂટું પછી થઈ જાય. હજી તો ખર્ચાના હજી ભરપાઈ ના થઈ હોય તો છૂટું થઈ ગયું. ત્યાં છૂટા જેવા હોય. અને પેલા ખર્ચો નતો તો લગ્ન ટકતા. એનું શું કારણ હતું? હે એનું શું? તારા માણસ મર્યાદા હતી ભાઈ. હા, અત્યારે મર્યાદા નથી કોઈ ને. મર્યાદા વહી ગઈ. હા, પછી દાદા અત્યારે આપણે જોઈએ તો આ સિટીમાં બધા અત્યારે જે બહારનું ખાતા હોય છે, તમને એવું બહારનું ભાવે ઘરનું? અમે ઘરનું બહારનું ખાતા જ નથી. ઘરનું ઘરનું મોજ પડે ઘરે. લગ્નમાં જમવા જાવ તો જે ઓલી બુફે સિસ્ટમ હોય છે, તમારે હાથે લેવા જવાનું. હા, પેલા કેવું હતું? પંગત પડતી? તારા પંગજ પડતી, થાળીઓ જતા, પછી પીરસતા. એમાં હું મજા હતી? એમાં મજા નથી. આમાં કાંઈ મજા નહીં. આમાં ખાઈ જાય એટલે થાળી લઈને ભરીને લેવા જવાનું. લેવા પછી બે આવવાનું ખાવા. એમાં કાંઈ હવા જ નથી ભાઈ. ઊભા ઊભા જમતા હોય. હા હા. અને કેટલી વસ્તુ હોય થાળીમાં સમય એટલી વસ્તુ હોય. હા, એ અમારે તારા લાડવા એ હતું ભાઈ. દેશી ઘણું. પેલા હુગળી સ્નેહ હતા, પછી લાડવા થયા. અત્યારે તો જાંબુ ને બધું. અત્યારે તો જાંબુ બે ઓળખતા નહીં. જાંબુ કેવું કહેવાય? હા, અમે આ હંધુ ખાઈ ખાઈને આવે તો ડૂકી ગયા. પછી આ જોઈ દાદા અત્યારે જે વરરાજાની બધી તૈયારી કરે, કેટલા બધા તો કપડા હોય. તમે કેટલા જોડી કપડા પહેણ્યા? અમે 2 જોડી. 2 જોડી ખાલી? 2 જોડી. અત્યારે તો કેટલા કપડા હોય? અત્યારે હાલવાના બીજા, પ્યારવાના બીજા. અને તમારે 2 જોડીમાં થઈ ગયું? હા. અને મંડપ મંડપ ને એવું બધું હતું અત્યારે હોય એવું? મંડપ મંડપ ને એવું? મંડપ અમે જાણતા ભાઈ. હવે બીજું માં ગયું, ડાયાબિટીસ કેમ થાય? કેમ થાય એ હું તમને પૂછું. તમે કઈ જાણો છો? શું તમને શું લાગે છે ને થતી છે બધા? મને ડાયાબિટીસ આ હજુ ખાવામાં એમાં થઈ જતી એવું લાગે. શું તમને આ રમવા જઈને હજુ જે વસ્તુ જે છે. હા,
પેલા કેટલા લાડવા ખાઈ જતા દાદા? પેલા 500 હાથ ખાતા. હવે એવું કહેતો અમુક તો ડોલ લાડવા ખાઈ જતા. હા, આ બાબો 10 લાડવા ખાઈ જતો. તો દાદાએ જીવતરની વાતો કરી, ઉંમરના ઉંમરે ઊભા છે અને જીવતરના ઘૂંટડા પીધા છે અને તેમણે જે વાતો કરી છે, પહેલાંના સમયને યાદ કરતા વાતો કરી છે. અને પહેલાંના સમયની સફરે જવા માટે તમારે વડીલો પાસે બેસવું પડે અને વડીલો પાસે બેસો, એમની પાસેથી શબ્દો સાંભળો, એ સંસ્કૃતિ સાંભળો, તો જીવનમાં જે સંઘર્ષો હોય છે તેને પાર પાડી શકાય છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.